નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય પૂરો થયા પછીથી આપણે લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય શરૂ કર્યો છે અને લઘુ દ્રવ્ય સંગ્રહની 19મી ગાથા સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 20મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પુણ્ય અને પાપની પ્રકૃતિની વાત કરી અને એમાં 4 અઘાતી કર્મની વાત પણ આવી. આચાર્ય ભગવાને 6 દ્રવ્ય અને 9 તત્વની વાત કરી છે. એમાં જીવ તત્વ, અજીવ તત્વ અને એના સંયોગથી થતી જે બીજી બધી પર્યાય, તો એ બધાની વાત કરી. આશ્રવની બંધની વાત કરી, સંવર નિદ્રા અને મોક્ષ તત્વની વાત કરી અને પુણ્ય પાપ તત્વની પણ વાત લીધી. તો એની સાથે પુણ્ય અને પાપની પ્રકૃતિ જે છે, જેને કારણે અઘાતી કર્મોની પ્રકૃતિ બંધાય છે, તો એ પણ વાત આવી ગઈ. હવે આગળ 20મી ગાથાની અંદર કહે છે કે નાશો અણપજ્યો અપજ્યઈ દેવપજ્યો તત્વ જીવોષ એવ સર્વસ્વ ઊંગપાયા દુવા એવમ. એનો અર્થ છે મનુષ્ય પર્યાય નષ્ટ થાય છે, મનુષ્ય પર્યાય નષ્ટ થાય છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે તથા જીવ તેનો તે જ રહે છે. આમ સર્વ દ્રવ્યોને ઉત્પાદ વ્યય દ્રવ્ય હોય છે. એક દ્રવ્યની વાત કરી, જીવ દ્રવ્યની વાત કરી અને પછી કહે છે કે સર્વ દ્રવ્યોને ઉત્પાદ વ્યય દ્રવ્ય હોય છે. સમજાયું એક દ્રવ્ય કે પ્રયોજન એનું છે. જીવ દ્રવ્ય ના ઉત્પાદ વ્યય અને દ્રવ્યપણું કઈ રીતે છે એ સમજાવ્યું અને એ ઉપરથી બાકીના 5 દ્રવ્યો જે છે એને માટે પણ એમ જ ઉત્પાદ વ્યય દ્રવ્ય એ સમજી લેવું. તો મનુષ્ય એમ લીધું, જીવ દ્રવ્યમાં પણ એની પર્યાય લેવી છે, તો જીવની પર્યાયને લેવી છે. એમાં સંસાર પર્યાયની વાત સંસારી જીવને સહેલાઈથી સમજાય અને સિદ્ધ પર્યાયમાં ગયા પછીથી તો એ સમજવાની જરૂર પણ નથી. એટલે જે સમજવાનું છે તો સંસાર પર્યાયમાં જ સમજવાનું છે. અને એટલા માટે જ સંસારી જીવને જે ગતિ થાય છે, તો એ ગતિને દ્રષ્ટાંત તરીકે લઈ અને એમ કહ્યું કે આ મનુષ્ય પર્યાય એટલે મનુષ્ય ગતિ થઈ, એ ગતિનો નાશ થાય અને પછી દેવગતિ થાય. દેવગતિ જ થાય એમ નથી, તિર્યજ ગતિ પણ થાય અને નરક ગતિ પણ થાય. પણ કહેવાનો આશય એટલો છે કે એક પર્યાય જે છે એ વખતે બીજી પર્યાય હોતી નથી. મનુષ્યની ગતિ છે તો એ વખતે મનુષ્યની પર્યાય છે અને એને અનુરૂપ શરીર છે. એ વખતે પછી બીજી પર્યાયને અનુરૂપ શરીર હોતા નથી. અને એમાં જે નાશ થાય છે એ શું થાય છે? શરીર તો એ પર્યાયને અનુરૂપ છે, એટલે શરીર એ કઈ જીવ દ્રવ્ય નથી, એ તો આત્મા નથી. શરીર છૂટી જાય છે, શરીરનો નાશ થાય છે, એ વાત અહીંયા કરવી નથી. અહીંયા એની ગતિની વાત કરવી છે, એની પર્યાયની વાત કરી છે કે મનુષ્યપણાની ગતિ થઈ એ એની જીવની પર્યાય છે.
એ ગતિ થઈ છે તો એને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થયું. જ્યારે એ ગતિનો અંત આવી જાય અને પછી નવી ગતિમાં જાય ત્યારે પછી જે ગતિમાં જાય તે ગતિને અનુરૂપ શરીર હોય. આમ સંસાર પર્યાયમાં ચાલે. પણ જો સિદ્ધ પર્યાયમાં જાય તો જે ગતિમાં હતો મનુષ્યની ગતિ કે જેમાંથી એ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો એ છેલ્લું શરીર જે છે એને ચરમ શરીર કહીએ છીએ એને છોડી દે છે અને પછી સિદ્ધ થાય છે. એટલે પછી એ પંચમ ગતિ થયા પછી કોઈ ગતિ હોતી નથી. એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પણ એ બધું મૌખિક રીતે અને માત્ર એમ કહીએ કે માહિતી જ્ઞાન રૂપે જ આપણને રહી ગયું છે કે બરાબર 4 ગતિ ને પંચમ ગતિ ને બધું બરાબર છે. પણ ક્યારેય આપણે બીજી રીતે વિચાર કરતા નથી કે પ્રકાર તો બે જ છે. એક સંસાર ગતિ અને બીજી સિદ્ધ ગતિ. બે પ્રકાર જ ગતિના તો છે. તો બે પ્રકારમાં સાચો પ્રકાર કયો? જેમાં વિવિધતાઓ છે એ પ્રકાર એટલે સંસાર, કે જેમાં વિવિધતાઓ નથી એ સિદ્ધની ગતિ. તો સિદ્ધની ગતિ ઉત્પન્ન થાય છે તો એ પણ ગતિ છે, એવો પણ ઉત્પાદ થાય છે. પણ એમાં ઉત્પાદમાં અને આ સંસારની જે ગતિના ઉત્પાદમાં ફેર શું છે? ફેર એ છે કે જ્યાં સુધી સંસારમાં ગતિ થાય છે ત્યાં સુધી એ મલિનતા સહિત છે, એને કર્મની મલિનતા હોય છે. ત્યાં સુધી એને કર્મની મલિનતા છે. જ્યારે સિદ્ધ ગતિમાં ઉત્પન્ન થાય છે તો પછી કોઈ મલિનતા રહેતી નથી. વળી સંસાર પર્યાયમાં જે ઉત્પત્તિ થાય છે એમાં એને શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્યનું શરીર હોય કે દેવનું શરીર હોય છે તો શરીર ને, અને શરીર તો પૂતગલનો સ્કંદ જ છે. વિક્રિય શરીર હોય અને ઔદારિક શરીર હોય એમાં ફેર શું? છેવટે તો પૂતગલના સ્કંદ જ છે ને. ઠીક છે, વિક્રિય શરીરમાં એમાં અમુક પ્રકારે બીજી વસ્તુ થઈ શકતી હોય, પણ એ વિક્રિય શરીર હોય એટલે કઈ સુખી હોય એવું તો છે નહીં. વિક્રિય શરીર તો નરક ગતિમાં પણ છે. નરક ગતિમાં પણ વિક્રિય શરીર છે. એવું નથી કે વિક્રિય શરીર હોય એટલે રોગ વિનાનું જ હોય. નરક ગતિમાં તો કેટલાય રોગ સહિત જ એ શરીર હોય છે તો વિક્રિય શરીર. એના કટકા થાય ને પાછું જોડાઈ જાય ને આ બધું શરીરનું બધું થાય. પણ એ શરીર એ શું કામનું છે? એ શરીર સહિત પણ એ જીવ કેટલું બધું દુઃખ ભોગવે છે. દેવગતિમાં જે શરીર છે એ વિક્રિય શરીર છે, એમાં રોગ નથી હોતા, વૃદ્ધાવસ્થા નથી હોતા, પણ છતાં એની ઉત્પત્તિ તો થાય છે ને. જન્મ જરા મરણ રહિત સાચા અર્થમાં દશા તો થતી નથી. જન્મ જરા મરણ રહિત સાચા અર્થમાં દશા તો સિદ્ધ ગતિમાં જ થાય છે. એટલે જે નવી ગતિમાં જવું એ ઉત્પાદ જે છે એવું બદલાવ જે થવો એ જીવની પર્યાયમાં થઈ રહ્યો છે. એ વખતે પણ જીવ તો એવો ને એવો શુદ્ધ છે અને એક પછી એક એવી ગતિ થયા કરે છે, અનાદિથી થયા કરે છે, એમાં કઈ નવું નથી. પણ એ ગતિ થવા છતાં પણ પોતે બદલાતો નથી, પોતે એવો ને એવો જ રહે છે, પોતે શુદ્ધ જ રહે છે. એ વસ્તુ ત્રિકાળ ધ્રુવ તરીકે એવી જ રહે છે, એ નષ્ટ થતી નથી. એના ગુણોનો નાશ થતો નથી, એના પ્રદેશનો નાશ થતો નથી. એ અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ઓછો થતો નથી કે વધતો નથી. એના અનંત ગુણમાંથી એક પણ ગુણ ઓછો થતો નથી કે વધતો નથી. એટલે વસ્તુ તો ત્રિકાળ એક સરખી એવી ને એવી જ રહે છે. પર્યાય પલટે છે. જે બદલાવ થાય છે તે પર્યાયમાં થાય છે. અને આ વાત કહી અને આચાર્ય ભગવાન આપણને એ કહેવા માંગે છે કે ભાઈ, અમે તને ઉદાહરણ પણ મનુષ્યની ગતિનું એટલા માટે જ આપ્યું છે કે તું મનુષ્ય ગતિમાં અત્યારે રહ્યો છો અને મનુષ્ય ગતિની અંદર રહીને તું તારા મૂળ સ્વરૂપનો જો વિચાર કરે તો તને ખ્યાલ આવે કે તું તો અનાદિ અનંત છો. તું તો ધ્રુવપણે એક સરખો રહે છે. એટલે જ્યારે પણ તું એનું લક્ષ્ય કરે ત્યારે તને એવી પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય જ. કેમ કે વસ્તુ ધ્રુવ તરીકે રહી છે, બદલાતી નથી, તો એમ જ રહે.
આકાશમાં ધ્રુવનો તારો આપણે કહીએ છીએ તો એ ધ્રુવનો તારો તો એ સ્થાન ઉપર જ રહે છે, એ કઈ બદલાતો નથી, એનું સ્થાન બદલાતું નથી. એમ આ વસ્તુ ધ્રુવ તરીકે ત્રિકાળ રહી છે, ભલે ગતિ બદલાય છે તો પણ. અને એટલા માટે ઉદાહરણ તરીકે મનુષ્યની ગતિ અને દેવની ગતિ એમ લીધું. પણ એવા જે ગતિના ઉદાહરણ દ્વારા સમજાવવું છે ઉત્પાદ અને વ્યયને, તો આ ઉત્પાદ વ્યય એ દ્રવ્યનું સ્વરૂપ છે, અને એ છ દ્રવ્યનું એવું સ્વરૂપ છે. અને દરેક દ્રવ્ય એ પોતે ધ્રુવ તરીકે તો કાયમ એક સરખું એવું ને એવું જ રહે છે. એટલે બીજા દ્રવ્ય ઉપર જયારે વાત કરવી છે તો કે છે કે આમ સર્વ દ્રવ્યોને ઉત્પાદ હોય અને દ્રવ્ય હોય છે. તો એમાં સાથે આચાર્ય ભગવાન એમ કે છે કે તું જેમ તારી ગતિ બદલાય છે એવી રીતે જે તને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ રહ્યું છે એવું પૂતગળ, એના સ્કંધો, એની અંદર પણ તને ઉત્પાદ અને વ્યય જોવા મળે. એના પરિણામો એ રીતે ઉત્પાદ વ્યય એની પર્યાયો બદલાયા કરે છે. પણ વસ્તુ એ પૂતગળ પરમાણુનો પિંડ છે, એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એ પરમાણુની અંદર એક પણ ગુણ વધતો નથી, ઘટતો નથી, એમાં ચેતના વ્યાપતી નથી, એ કોઈને સુખ કે દુઃખનું કારણ થતું નથી, એ તો એવું ને એવું જ રહે છે. એ જળ વસ્તુ છે તો જે તને ઇન્દ્રિય જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે એમાં તું નકામાનો સુખ દુઃખની કલ્પના કરે છે, એ તો એવું ને એવું જ રહે છે. એના ઉત્પાદ વ્યય થાય છે, કેમ કે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે દ્રવ્ય છે એટલે પરિણમે છે, તો નવી નવી પર્યાય થાય છે. પણ તું શુક્રારંજિત થઈ જાય છે. અને એવી જ રીતે આ મનુષ્ય ગતિમાં તું જુએ છે, મનુષ્યોની અંદર પણ તને જાત જાતના મનુષ્ય જોવા મળે છે. તો એવા બધા ઉત્પાદ જે થયા છે એ ઉત્પાદ મૂળ જીવના છે, અને એને જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે પછી સાથે બીજા બધા સંયોગો શરીર વગેરેના હોય છે તો હોય છે. પણ તું તારા જીવનો વિચાર કર, એ ઉત્પન્ન નવો નથી થતો, એ નવો ઉત્પન્ન નથી થતો, એનો એ જ જીવ આમ ફર્યા કરે છે, એનો એ જ જીવ ફર્યા કરે છે અને દુઃખી થાય છે. એટલે બે વાત એક સાથે કરી દીધી, ગતિની વાત કરી અને કે જેને કારણે તને ગતિ થાય છે એવા આ પૂતગળ પરમાણુ એ બદલાયા કરે છે. એ કાર્બન રજકણ તરીકે પણ હોય તો પણ એ જ પૂતગળ પરમાણુ છે, શરીર તરીકે રહેલા પણ હોય તો પણ એ પૂતગળ પરમાણુ છે. વિવિધ વસ્તુઓ જે છે, પૈસા ધન મિલકત આ બધું જે છે તે પણ બધું જે છે તે પણ એ પૂતગળ પરમાણુ જ છે. અને એની નવી નવી પર્યાયો થાય છે, અને એને જ નાટક કહેવામાં આવ્યું છે. એને જ નાટક કહેવામાં આવ્યું છે. દીપચંદજી કાસલીવાલે એને નાટક કહ્યું છે કે એ નાટક, એ પૂતગળનું નાટક જે થઈ રહ્યું છે અને એને જીવ જ્ઞાનમાં જુએ છે, એનું જ્ઞાન કરે છે, અને એ જ્ઞાન કરે છે અને પછી જેવું એ છે એવા ભાવે એ પોતે થઈ જાય છે. આ જ એની ભૂલ છે. એનાથી એ જુદો હોવા છતાં પણ એ એમાં રંજિત થઈ જાય છે, એ જ એની ભૂલ છે. તો ઉત્પાદ વ્યય દ્રવ્ય માંથી આપણે ઘણું બધું સમજવાનું છે, ખૂબ ચિંતન કરવાનું છે. ઉત્પાદ વ્યય દ્રવ્યની વાત શા માટે આચાર્ય ભગવાને કરી છે એનું તાત્પર્ય આપણે બહુ સારી રીતે સમજવાનું છે. ગાથામાં જે વાત કહેવામાં આવી છે એ બધી આપણે જાણીએ છીએ, પણ આપણે તો એના તાત્પર્યનો વિચાર કરવાનો છે, એના પ્રયોજનનો વિચાર કરવાનો છે. એ છે કે એ જીવ તો એનો એ જ રહે છે, જે હતો એનો એ જ આ જીવ છે. બૌદ્ધની અંદર એનો એ જ જીવ છે એવો કોઈ કન્સેપ્ટ નથી, એવી કોઈ માન્યતા નથી, એવો કોઈ સ્વીકાર નથી, માત્ર પર્યાયને જ માને છે. અને પછી ન્યાય ક્યાંથી આવે? એનો એ જ જીવ રહે છે, અને અત્યારે આ પર્યાયમાં આવ્યો અને એને આવા સંયોગો પ્રાપ્ત થયા, તો પૂર્વે એને કાંઈક એવું કર્યું છે ત્યારે થયા છે. તો વર્તમાનમાં જે કરી રહ્યો છે એના ફળ સ્વરૂપે પણ હવે પછીની જે પર્યાયમાં જે જશે ત્યારે એવું કંઈક પ્રાપ્ત થશે જે અનુકૂળ અથવા પ્રતિકૂળ હશે. એ વાત એને સહેલાઈથી સમજાય છે, કેમ કે પોતે તો એનો એ જ રહેવાનો છે. તો એનો એ જ રહેવું એવી વાત બીજા મતમાં નથી, બૌદ્ધમાં નથી. અને પર્યાય પલટે છે, વસ્તુ એની એ જ રહે છે. તો જે પર્યાય જે છે એની અંદર જ આખો પુરુષાર્થ છે. છેવટે તો સિદ્ધની પણ એ પર્યાય છે. તો પલટીને
એ પર્યાય થઈ શકે છે. એ પર્યાયનો જો વિચાર ન કરવામાં આવે, એ પર્યાયનો વિચાર ન કરવામાં આવે તો પછી વેદાંતની જેમ વસ્તુ એક જ માનવામાં આવે, દ્રવ્યને માનવામાં આવે અને પર્યાયને માનવામાં ના આવે તો પુરુષાર્થ કેવી રીતે થશે? એટલે જ્યારે વસ્તુ ધ્રુવ તરીકે રહી છે અને પર્યાયથી પલટે છે ત્યારે બધી વાત, બધો ન્યાય આપણને પ્રાપ્ત થઈ જાય છે. પુરુષાર્થની વાત પણ પ્રાપ્ત થઈ જાય છે, શા માટે હું અહીંયા આ રીતે છું એની વાત પણ પ્રાપ્ત થઈ જાય છે, સિદ્ધ દશા હું પ્રગટ કરી શકું છું એ પણ મને ખબર પડી જાય છે. આમ બધી વસ્તુના સમાધાનો આપણને આ ન્યાયથી ખબર પડે છે, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. એ પછી 21મી ગાથા છે, એમાં કહે છે ઉપાદપ વંશા વથુણમ હોતી પજ્જેણાયેણ દવ્વટિઠ્ઠયેણ નિંચા બોધવ્વા સવ્વજીર્ણ ગુપ્તા. સર્વજ્ઞ જીનેશ ભગવાને એ બોધ્યું છે, કહ્યું છે. શું કહે છે અર્થમાં? કે વસ્તુમાં ઉત્પાદ તથા વ્યય પર્યાય નયથી થાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય દ્રવ્ય જાણવી જોઈએ. શ્રી સર્વજ્ઞ જીનેન્દ્ર દ્વારા એમ કહેવામાં આવ્યું છે. વસ્તુ શા માટે કે? કેમ કે દરેક દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે, એટલે એને વસ્તુ પણ કહેવામાં આવે છે. તો એ વસ્તુની અંદર ઉત્પાદ તથા વ્યયની વાત કરવામાં આવી. એનું બદલવું જે છે એ સમયે સમયે થઈ રહ્યું છે. દરેક સમયે એવું ઉત્પાદ વ્યય એવું થયા જ કરે છે. શેનો ઉત્પાદ વ્યય થાય છે? વસ્તુ ધ્રુવપણે કાયમ રહી, જેવી છે તેવી રહી, એની અવસ્થાનું પલટવું દરેક સમયે થાય છે. અને એક સમયમાં જે અવસ્થા જે છે એ બીજા સમયે નથી. ભલે એવી ને એવી જ હોય પણ બીજા સમયે એ અવસ્થા નથી. કેમ કે પહેલાની પર્યાય જે છે, પૂર્વ પર્યાય જે છે, એનો વ્યય થઈ અને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. એક સમયમાં બે પર્યાય હોતી નથી. એટલે પર્યાયની મુખ્યતાથી જ્યારે વિચાર કરીએ છીએ તો વસ્તુ ધ્રુવ ત્રિકાળ એક સરખી છે, છતાંય એની પર્યાય, એની અવસ્થા દરેક સમયે બદલાયા કરે છે. તો એ નયથી આપણે વિચાર કરીએ કે એનું બદલવું જે થઈ રહ્યું છે, તો એ બદલવું જે થઈ રહ્યું છે એ નય, એ અપેક્ષાથી વિચાર કરવો એટલે પર્યાર્થિક નયથી વિચાર કરવો. એને પર્યાર્થિક નય કહેવાય. આપણે વસ્તુ જે છે, દ્રવ્ય વસ્તુ જે છે તે એનું રહેવું છતાં પણ દરેક સમય એની અવસ્થાનું બદલવું થાય છે. અને એ બદલવું થાય છે એનો જો નિર્ણય થઈ જાય તો ઘણી બધી વાત આપણને સમજાઈ જાય. માત્ર બોલીએ છીએ પણ નિર્ણય નથી થયો, અને નિર્ણય કરવો બહુ જરૂરી છે. તો પર્યાર્થિક નયથી જે બદલવું થઈ રહ્યું છે, એક સમયની પર્યાય એ શા માટે બદલાઈને બીજા સમય બીજી થાય છે? એવી ન થાય તો શું વાંધો? આવી રીતે ક્યારેય વિચાર આપણે કર્યો છે? એની એ જ પર્યાય રહેતી હોય તો શું વાંધો છે? અરે ભાઈ, સિદ્ધની પર્યાય પણ એની એ જ રહેતી નથી. ભગવાનની પર્યાય, સિદ્ધ પરમાત્માની પર્યાય જે છે તે પણ બદલે છે. દરેક સમયે પરિણમવું, કેમ કે દ્રવ્ય જે છે એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે પરિણમવું થયા જ કરે છે. ને એ પરિણમવું જે થઈ રહ્યું છે એને જ પર્યાય કહેવામાં આવે છે. પછી ભલે એ એવી ને એવી થતી હોય તો પણ. એટલે એ પર્યાર્થિક નયની મુખ્યતાથી આપણે જરાક વિચાર કરવાનો છે. એટલા માટે આ ગાથા કહેવામાં આવી છે કે ઉત્પાદ તથા વ્યય એને આપણે પર્યાર્થિક નયથી જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આવું બદલવું તો સતત થઈ રહ્યું છે, કઈ નવું નથી. અનંત કાળથી બદલવું થયા જ કરે છે. તો ક્યાં સુધી થયા કરશે? સિદ્ધ દશા થયા પછીથી પણ પર્યાય તો બદલાય છે, એવી ને એવી જ થાય છે, પણ એ બદલવું થયા જ કરે છે. તો આવું બદલવું કેમ થાય છે? એ ન થાય તો શું વાંધો? એમ જરાક ઊંધો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જો બદલવું થાય જ નહીં તો શું થાય? જો પર્યાર્થિક નયની મુખ્યતાથી વિચાર કરીએ છીએ અને એમાં આપણે પર્યાય નું બદલવું ન થાય એવો જરાક ઊંધો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે
કે તો કોઈ પુરુષાર્થની ક્યાં જરૂર જ રહે? એ જે દ્રવ્ય જે છે તે શુદ્ધ જ હોય તો શુદ્ધ જ રહે, અને જો દ્રવ્ય અશુદ્ધ હોય તો અશુદ્ધ જ રહે. દ્રવ્ય શુદ્ધ તો હોય નહીં, અનાદિથી જે અશુદ્ધ છે તો એ અશુદ્ધ એવું જ રહે. જો બદલાતું ન હોય તો અશુદ્ધ ને અશુદ્ધ જ રહી ગયું હોય. તો આ દ્રવ્ય, જીવ દ્રવ્ય દુઃખી છે તો દુઃખીનું દુઃખી જ રહે, એને સુખની પ્રાપ્તિનો પ્રસંગ આવે જ નહીં. દુઃખ 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 સતત દુઃખમાં જ રહે. પર્યાયે પલટવું ન થતું હોય તો જીવને શું હોય? જેમ છે તેમ એવો ને એવો જ રહેતો. તો પર્યાયે પલટવું જે થાય છે, જેમાં આપણે સુખ દુઃખ ની કલ્પના કરીએ છીએ, એ બદલવું જે થઈ રહ્યું છે એ એટલું જ મહત્વનું છે. અને પછી ખ્યાલ આવે છે કે આ પર્યાય પલટવું થાય છે તો એ પર્યાય ને હું પલટું છું કે કોઈ બીજો પલટે છે? કોણ એને પલટાવે છે? બીજો પ્રશ્ન એવો પણ થાય કે ના, બરાબર છે, પલટે છે તો સારી વાત છે, નહીતર તો મને દુઃખમાંથી છૂટવાનો પ્રસંગ જ ના આવે. અને પલટે છે તો કોણ એને પલટાવે છે? કોણ પલટાવે છે? ભગવાન બેઠા બેઠા ઉપરથી પલટાવતા હશે. અને આ જ વાત અન્ય મતની અંદર કહેવામાં આવી છે કે જીવોના, જગતના બધા પદાર્થોના બધા પરિણામ જે છે, કોઈ એક ઈશ્વર છે તે બદલાવે છે. એ બેઠો બેઠો બધાના પરિણામ જે છે એ બદલાવે છે. એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં, કાંઈ થઈ શકે નહીં. એટલે બધા જ પદાર્થોના, બધા જીવોના, બધાના પરિણામને બદલવા વાળો, એની પર્યાયને બદલવા વાળો, એની અવસ્થાને બદલવા વાળો કોઈક ઈશ્વર છે, અને એ આ કાર્ય કરે છે. હવે આ માન્યતા સાથે એ અન્ય મતમાં જે રહ્યા છે એ લોકોને તો પછી કોઈ પુરુષાર્થની વાત જ રહેતી નથી. ભગવાનની ઈચ્છા હશે એમ થશે, પોતે શું પુરુષાર્થ કરે? આ તો વાત આખી ત્યાં આવીને અટકી ગઈ. ભગવાનની ઈચ્છા હશે એમ થશે, પર્યાય એ જ બદલાવે છે, પરિણામો એ જ બદલાવે છે, તો એમાં આપણે તો શું કરવાના હતા? આ વાત આવી ગઈ. અને આવી વાત પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ દીક્ષા લીધા પછી તેમના ગુરુભાઈએ જે કરી એ એના જેવી જ વાત કરી. ગુરુભાઈ એમ કહેતા હતા કે આપણે શું પુરુષાર્થ કરીએ? એમ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું હશે એમ થશે. આવી વાત ત્યારે ગુરુદેવે કહ્યું કે એમ કેમ? સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું તમે સર્વજ્ઞને માનતા હો તો પછી કેવા પરિણામ થશે એને માટે એવો વિચાર શું કરવા આવવો જોઈએ? નિર્માલ્યતાનો વિચાર એ શું કરવા આવે? એમના અંતરમાં એ વાત બેઠી નહીં કે ના, એમ ન હોય, એમ ન હોય. પર્યાય જે છે, પરિણામ જે થઈ રહ્યા છે એ બરાબર છે, થઈ રહ્યા છે. દરેક સમયે પર્યાય પલટે છે, છતાં પણ એમાં પુરુષાર્થ તો રહ્યો છે. અને એમને એ વખતે તો એમ કહ્યું કે તમને સર્વજ્ઞની શ્રદ્ધા છે, તમે સર્વજ્ઞને માનો છો? આપણે શું પુરુષાર્થ કરીએ તો જે થવાના છે તેમ પરિણામ તો થવાના છે, થશે. ભગવાનના જ્ઞાનમાં આવ્યું હશે એમ થશે, તો તમે સર્વજ્ઞને માનો છો? સર્વજ્ઞને માનતા હો તો તમારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જવી જોઈએ. અને એમાંથી એ વાત વખતે ક્રમબદ્ધ પર્યાયની વાત તો ન હતી, પણ પછી જયારે ક્રમબદ્ધ પર્યાયની વાત આવી ત્યારે ગુરુદેવે જયારે વાત કરી ત્યારે વારંવાર એ વાત કરતા હતા કે એમના એ ગુરુભાઈ જયારે આ કહેતા હતા ત્યારે એમ કહ્યું કે તમે સર્વજ્ઞને માનો છો, અને સર્વજ્ઞને જે માને એની દ્રષ્ટિ તો એને તો પર્યાયનો નિર્ણય છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે, કેમ કે બધી જ પર્યાય ક્રમે થઈ જ રહી છે, એમ જ થવાની છે. પણ અહીંયા વાત એક મોટી મહત્વની વાત જે છે, બધા ભૂલી જાય છે, પર્યાય નો વિચાર કરવા બેસે છે તો કે પર્યાય જે થાય છે તે પુરુષાર્થ પૂર્વક થાય છે. એટલે જ્યાં પણ ગુરુદેવને તો બતાવવો છે તો પુરુષાર્થ, પર્યાય સમયે સમયે બદલાઈ રહી છે, બરાબર છે, પણ એ પુરુષાર્થ પૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયની અંદર ગુરુદેવે પુરુષાર્થની વાત બહુ મોટી સમજાવી દીધી છે. જેને લોકો સમજાવીના એકલી પર્યાયની જ વાત, એ પરિણામની જ વાતને પકડે છે, એટલે એમને ક્રમબદ્ધ પર્યાય બેસતી નથી. ક્રમબદ્ધ પર્યાય બેસે એને તો પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ જાય છે કે પરિણામ નિશ્ચિત છે, એટલે બીજા અન્યના પરિણામ હું બદલી શકતો નથી. કોના પરિણામ મારે બદલવા છે? કોના પરિણામ મારે બદલવા છે? એમ કરી અને એ તો સ્વરૂપ તરફ વળી જાય છે. કોઈના પરિણામ હું બદલી શકતો જ નથી, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એમ એ તો સ્વરૂપ તરફ વળી જાય છે. હમણાં જ આપણે ક્રમબદ્ધ પર્યાયનો ફરીથી ઘણો સ્વાધ્યાય કર્યો છે. શુક્રવારે આપણે ધર્મ ધ્યાન આરાધનાની અંદર ગુરુદેવના પ્રવચનોમાંથી ક્રમબદ્ધ પર્યાયનો ખૂબ સ્વાધ્યાય આપણે કર્યો છે. બધી વાત આપણે જાણીએ છીએ એટલે એનો કોઈ વધારે વિસ્તાર કરવો નથી. આપણે અહીંયા પર્યાયની વાત કરી રહ્યા હતા
કે આ ઉત્પાદ વ્યય પર્યાર્થિક ન્યાયથી આપણે જોઈએ છીએ તો એ આપણને ઉત્પાદ વ્યય દેખાય છે, પણ અને એ ઉત્પાદ વ્યય ન થતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે વસ્તુમાં પુરુષાર્થ જ ન હોય, એના પરિણામ બદલે ને તો એને પુરુષાર્થ કરવાનો પ્રસંગ આવે નહીં. વસ્તુ એટલે જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો પછી એ પણ રહેતું નથી. પાંચે સમવાય પૂર્વક પરિણામ જ્યારે થાય છે એ વાતનો આપણે નિર્ણય કર્યો છે, તો એ જીવની અવસ્થાને વિશે આપણે એને બેસાડીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે એ પરિણામ જે થવાના છે ત્યારે મારો પુરુષાર્થ એવો જ હશે. પોતાના પરિણામનો અહીંયા તો વિચાર કરવાનો છે, અને એ પરિણામનો વિચાર કરીએ છીએ તો એ પરિણામ બદલશે એનો નિર્ણય પહેલા હોવો જોઈએ કે અત્યારે વર્તમાનમાં જે છે એ મારું મૂળ સ્વરૂપ નથી, એ પર્યાય છે. એટલા માટે આ પર્યાય છે, અને એ પર્યાય પણ કાયમ રહેવાની નથી. એમ પર્યાયમાં ઉત્પાદ વ્યયનો નિર્ણય કરવાથી એનું ક્ષણિકપણું આપણને સમજાય છે, અને એ ક્ષણિકપણાની સાથે મૂળ વસ્તુ ત્રિકાળ ધ્રુવ એવી ને એવી રહી છે. જ્યારે પણ એની દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે એવી અનુભૂતિ થાય છે. એટલા માટે પર્યાયના ઉત્પાદ વ્યયની વાત કરીએ છીએ. ઉત્પાદ વ્યયની વાત કરીએ છીએ પર્યાયના, ત્યારે આપણે ઉત્પત્તિની અપેક્ષાએ એના ષટકારકો પર્યાયના પોતાના, પર્યાય પોતે પર્યાયથી જ, પર્યાય જે છે એ એનો કર્તા પણ પર્યાય છે, અને પર્યાય એ પોતે એનું કર્મ પણ પર્યાય છે, અને એનું સાધન પણ પર્યાય છે. એનું સંપ્રદાન એટલે પર્યાય પોતે પોતાને જ પ્રાપ્ત થાય છે. અપાદાન, અધિકરણ બધું પર્યાય જ છે. એમ ષટકારક એના ઉત્પાદની અપેક્ષાએ આપણે જ્યારે લઈએ છીએ તો એ દ્વારા આપણને પછી પર્યાય ને હું કરવું એવો જે વિકલ્પ જે છે એ નીકળી જાય છે. પર્યાય એ રીતે થાય છે તો પછી હું શું કરી શકું, હું શું કરી શકું? એને માટે આચાર્ય ભગવાને કહ્યું કે તું શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, સિદ્ધ સમાન છો, બસ એમ તું તારા સ્વ તરફ વળી જા. એ તું કરી શકે છે, એ તું કરી શકે છે. જે કરવાનું છે એ કરતો નથી, અને જે નથી કરી શકતો એ કરવા ઈચ્છે છે. બહારમાં જે ઉદય આવે છે, કર્મના ઉદયો જે આવે છે, તો એમાં એને ફેરફાર કરવો છે, પણ પોતાના સ્વરૂપમાં પોતે જ્ઞાન સ્વભાવે થઈ શકે છે એ એને નથી કરવું. જે કરી શકે છે એ એને નથી કરવું. તો એ કરી શકે છે, એવું કરશે એટલે પછી એવા પરિણામ થશે. ગુરુદેવે કહ્યું ને, જ્યારે સ્વરૂપ તરફ વળી જશે ત્યારે પછી એ ક્રમબદ્ધ એવા જ પરિણામ થશે. મિથ્યા દ્રષ્ટિના ક્રમબદ્ધ એવા પરિણામ અને સમ્યક દ્રષ્ટિના ક્રમબદ્ધ પરિણામની વાત ગુરુદેવે આપણને ખૂબ સમજાવી. આપણે જ્યારે શુક્રવારના સ્વાધ્યાયની અંદર એ વાત લીધી, કેટલા બધા પ્રવચનોમાંથી ગુરુદેવે જે વાત કરી એમાં ગુરુદેવે એ વાત પણ લીધી કે એના પરિણામ ક્રમબદ્ધ એવા જ થાય છે. આ બધી વાતને આપણે સમજ્યા છે. એટલે અહીંયા જે પર્યાયથી પલટવું જે છે એને સારી રીતે આપણે સમજવાનું છે. એક જ અપેક્ષાને પકડીને બેસી જઈએ તો કેટલાય બધા પૂરો થવાના સંભવ છે, અને એને લીધે થઈ અને આપણને પુરુષાર્થ પણ ન પડે. અન્ય મતની અપેક્ષાથી પણ વિચાર કરવાની જરૂર છે. પર્યાયના ઉત્પાદ વ્યયની અપેક્ષાથી જરૂર છે. પર્યાર્થિક ન્યાયથી એને સમજવાની જરૂર છે, અને એ જ વખતે બીજો ન્યાય દ્રવ્યાર્થિક ન્યાય. તો દ્રવ્યાર્થિક ન્યાયથી તો વસ્તુ એવી ને એવી રહી છે. જો વસ્તુ એવી ને એવી દ્રવ્યાર્થિક ન્યાયથી રહી જ છે, કેમ કે અહીંયા એમ કહ્યું ને વસ્તુમાં ઉત્પાદ તથા વ્યય પર્યાર્થિક ન્યાયથી થાય છે, તો પછી બીજા ન્યાયનો વિચાર કરીએ તો દ્રવ્યાર્થિક ન્યાયથી તો કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય વસ્તુને જાણવી, ધ્રુવ જાણવી. તો દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો વસ્તુ તો એવી ને એવી જળવાઈ જ રહી છે ને, તો મારામાં ક્યાં કાંઈ બગાડ થયો છે? અનંત કાળમાં હું અનંત પર્યાય કરી અને આવ્યો, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો કર્યા, ખરાબમાં ખરાબ ભાવો કર્યા, તે છતાં પણ મારું દ્રવ્ય શુદ્ધ ત્રિકાળ એવું ને એવું ધ્રુવ રહ્યું છે. તો એ ન્યાયથી વિચાર કરવાનો કે દ્રવ્યાર્થિક ન્યાયથી જયારે વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે હું તો એનો એ જ છું, ભગવાન આત્મા છું. એટલે બંને વસ્તુનો જયારે વિચાર કરવામાં આવે ત્યારે જ એને ખરેખર આત્મા કેવો છે અને આત્મા શું કરી શકે છે, કેવો પુરુષાર્થ કરવો જોઈએ, એ બધી વસ્તુનો ખ્યાલ આવે છે. એટલે અહીંયા બે ન્યાયથી વસ્તુનો વિચાર કરવાની વાત કરી છે. મોટા ભાગના જીવો વર્તમાન પર્યાય જે છે એને જ પોતાનું સ્વરૂપ માને છે, એટલે સુધી કે એ ધ્યાન કરવા બેસે છે તો પણ એ રમેશ થઈને ધ્યાન કરે છે. બધા જ મોટા ભાગના ભગવાનનું ધ્યાન કરે છે, કાં તો કહીએ પૂછીએ આપણે કે તમે ધ્યાન કરો છો તો કોનું કરો છો, તો ભગવાનનું ધ્યાન કરીએ છીએ. ઠીક છે, રૂપાસ ધ્યાનમાં આપણે પણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ, પછી છેવટે આપણે સ્વ તરફ વળીએ છીએ. પણ
પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, ધ્રુવ છે, એવો નિર્ણય જેને થયો જ નથી, એ પછી ધ્યાનમાં છેવટે આપણે કહીએ કે સ્વ તરફ વળતો હોય એનું સ્વ શું છે? વર્તમાન પર્યાયને જે રમેશને જે પોતાનું સ્વ માની અને એ ધ્યાન કરે છે, અને એ ધ્યાન ક્યારેય સફળ થતું નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી પોતે કોણ છે એને મુખ્ય કરવાનો વિચાર કરીએ. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય જાણવી જોઈએ, અને વસ્તુ નિત્ય જે છે એ મોટું છે કે જે ક્ષણે ક્ષણે બદલાય છે એ મોટું છે? જે ક્ષણે ક્ષણે બદલાય છે, આપણે એક સેકન્ડની અંદર તો કેટલી અસંખ્ય પર્યાયો જે થઈ જતી હોય, અને એ મહત્વનું મોટું કહેવાય કે પોતાનું ત્રિકાળ રહેતું શુદ્ધ સ્વરૂપ, એ મહત્વનું કહેવાય. એટલે સાથે ને સાથે દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે, હું તો ભગવાન આત્મા શુદ્ધ 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 જ છું. અને એ વાત સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવી છે, એમની દિવ્ય ધરીમાં આવી છે, એવી વાત બીજે ક્યાંય નથી. અને એના દ્વારા જ ધર્મની શરૂઆત થાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય વસ્તુને જાણવામાં આવે, દ્રવ્ય દ્રષ્ટિ કરીને દ્રવ્ય અપેક્ષાએ દરેક વસ્તુ નિત્ય જ છે, નિત્ય જ રહે છે, પર્યાય ભલે પલટે છતાં પણ એ નિત્ય જ રહે છે. એના પર્યાયને આપણે ના પ્રવાહને પણ આપણે સમજીએ છીએ કે અનંતકાળ સુધી એવી પર્યાય થયા કરવાની છે. આખો પર્યાયનો પ્રવાહ અંદરમાં ગર્ભિત છે. આ બધી વાતને સમજવા માટે આપણે ઘણા ઉદાહરણ દ્વારા વસ્તુને સમજ્યા છીએ, છતાં પણ મૂળ વસ્તુ શું છે? મૂળ વસ્તુ તો દ્રવ્ય દ્રષ્ટિથી જે છે તે વસ્તુ છે. એનું લક્ષ કરતા ધર્મ થાય છે, એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે, એનું લક્ષ કરતા સુખ શાંતિ આનંદની દશા થાય છે. તો એને જાણવી જોઈએ. કે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય દ્રવ્ય જાણવી જોઈએ, જેવી છે તેવી જાણવી જોઈએ. હવે જાણવાનો વિચાર કરીએ. જાણવી એટલે શું? આ જાણી લીધું, આપણે વાત કરી, શાસ્ત્રમાં વાંચ્યું એટલે જાણી લીધું કહેવાય? એમ જાણી લીધું કહેવાય કે ન કહેવાય? કેમ કે દ્રવ્યનો વિચાર કરીએ, બીજા 5 દ્રવ્યને બાજુ પર રાખીએ, પોતાના દ્રવ્ય જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો જીવ દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ છે. એમાં જ્ઞાન ચેતના છે, દર્શન ચેતના રહી છે, અને એ જ્ઞાન દર્શનની ચેતના તો એવી છે કે એ પોતાને એ બધું અનુભવાય, અને એવું અનુભવે ત્યારે એને ખરેખર પોતાના દ્રવ્યને સાચી રીતે જાણી કહેવાય. અને એવી દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે, એવા પોતાના દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાની છે. એટલે એની એવી શ્રદ્ધા કરવાની છે, અને એવી શ્રદ્ધા અનુભવ પૂર્વક કરવી જોઈએ, ત્યારે જાણવું કહેવાય. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય જાણવી જોઈએ, એ વધારે મોટી અને મહત્વની વાત છે. પણ કોઈ પર્યાયને ગણે જ નહીં અને માત્ર દ્રવ્યનો જ એકલો વિચાર કરવા બેસશે તો વર્તમાન પર્યાયની અંદર મલિનતા છે એનો એને ખ્યાલ નહીં આવે. અને એનો એને ખ્યાલ નહીં આવે અને એ એકાંતે જો એ પકડી લેશે તો નિશ્ચય આભાસી થશે. એટલા માટે પર્યાર્થિક અને દ્રવ્યાર્થિક નૈતિક વસ્તુ અને બંનેથી જાણવી જોઈએ. એમ પ્રમાણ જ્ઞાન કરવું જોઈએ, અને પ્રમાણ જ્ઞાન કરી અને પછી પોતાને પ્રયોજનભૂત જે છે તે પ્રમાણે વસ્તુનું દ્રવ્ય સ્વરૂપ કેવું છે એ દ્રવ્યાર્થિક નયથી એને જાણી અને પુરુષાર્થ કરવાનો છે. એટલે બંને નયની વાત અહીંયા કરવામાં આવી. તેનું કેટલું કઈ રીતે મહત્વ છે એની પણ આપણે વાત લીધી, પર્યાયને પણ આપણે સમજ્યા. અને દ્રવ્ય દ્રષ્ટિની વાત ગુરુદેવે જે કરી છે કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, તો એ મંત્ર ધ્યાનમાં રાખી અને હંમેશા દ્રષ્ટિ દ્રવ્યની કરવી, શ્રદ્ધા દ્રવ્યની કરવી, અને શ્રદ્ધા વારંવાર કરવી, રોજે રોજ કરવી. હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું. કેવો શુદ્ધ છું? જાતને પ્રશ્ન કરવો, કેવો શુદ્ધ છું? તો સિદ્ધ સમાન શુદ્ધ છું. સિદ્ધ સમાન શુદ્ધ છું તે હું છું, અને એ સિવાય બીજું બધું જે છે એ તો મારાથી ભિન્ન જુદું છે. અને વર્તમાન આ પર્યાય છે તે પણ એ પણ ક્ષણિક છે. એમ રોજે રોજ વિચાર કરવો જ જોઈએ, અને એમ જ પોતાની આઈડેન્ટિટી ઊભી કરવી જોઈએ. અને જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે પછી એ દ્રષ્ટિપૂર્વક પર્યાયની દ્રષ્ટિ છોડી અને એ દ્રષ્ટિપૂર્વક એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે ત્યારે ધ્યાન થાય છે. તો 21મી ગાથા થઈ, એ પછી 22મી ગાથા છે. દરેક ગાથાનું આપણે તાત્પર્ય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ દ્વારા આપણે સ્વરૂપ તરફ કેવી રીતે વળીએ એનો આપણે તો વિચાર કરી રહ્યા છીએ. કેમ કે ગાથામાં જે કહેવાયું છે એ આપણને આવડે છે. આપણને એ આવડે છે એટલે કે આપણને એની માહિતી છે, એથી વિશેષ કાંઈ નથી. તો 22મી ગાથા અહીંયા કહે છે કે એવમ અહીં ગયે સુપ્તો સત્તાણ જુદ્ધો મણો નિરુ મિત્તા છંદય રાયમ રોષમ જય ઈચ્છઈ કમણો નાશમ.
22મી ગાથાના અર્થમાં કહે છે કે જો કર્મોનો નાશ કરવા ચાહતા હો તો આ રીતે સૂત્રથી અભિગત થઈને, પરમ આગમના જ્ઞાતા થઈને, કાયને નિશ્ચલ કરીને અને મનને સ્થિર કરીને રાગ અને દ્વેષને છોડો. શું કહે છે કે કર્મોનો નાશ કરવા ઈચ્છતા હો તો, કર્મોનો નાશ કરવા ચાહતા હો તો, અહીંયા 22મી ગાથાની અંદર એ જ રીતે અહીંયા પણ એ જ રીતે લીધું છે. જો કર્મોનો નાશ કરવા ઈચ્છતા હો તો તે પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને, અહીંયા સૂત્રના જ્ઞાતા થઈને પોતાનામાં સ્થિત રહીને અને મનને રોકીને રાગ અને દ્વેષને છોડો. 3-4 વાત એક સાથે મૂકી દીધી છે. કર્મોનો નાશ કરવા ઈચ્છતા હોય તો શા માટે કર્મોનો નાશ કરવો, કર્મ શું છે, આ બધી વાતને આગળ આપણે સમજ્યા હોઈએ અને એવો નિર્ણય થયો હોય કે હું અનંતકાળથી કર્મ સહિત જ રખડું છું, એટલે કર્મની મલિનતા સહિત જ છું. સોનાનો વિચાર કરવામાં આવે કે સોનાની ઓળ કાઢી હોય અને એને બાજુમાં મૂકી રાખી હોય 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ, છોકરાના છોકરા થઈ જાય, પૌત્ર થઈ જાય, ત્યાં સુધી પણ એ સોનાની ઓર કાઢીને આપણે કહીએ કે આ સોનું 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 સોનું, એનો શું અર્થ છે? જરાક વિચાર કરીએ કે સોનાની ઓર આપણે લઈ આવ્યા પછી રાખી મૂકી, આ સોનું છે. કેટલા વર્ષો નીકળી ગયા, આપણો પુત્ર મોટો થઈ ગયો, એનો પણ પુત્ર થયો, એનો પણ પુત્ર યુવાન થઈ ગયો, આપણે મોટા ઘરડા દાદા થઈ ગયા, તો હજી પેલી સોનાની ઓર એમની એમ પડી રહી, એનો શું અર્થ છે? એનો કઈ લાભ છે? કઈ લાભ નથી ને. એમાંથી સોનું જુદું પાડવામાં આવે ત્યારે લાભ થાય ને. તો એ મલિનતા જે છે, જે માટી જે છે, તે સોનાના કણોની સાથે રહેલી એ મલિનતા છે. એને દૂર તો કરવી જ પડે ને, ત્યારે લાભ મળે ને. તો એમ આ જીવ અનાદિથી કર્મ સહિત છે અને એમાં રંજિત થઈને બસ અમે તો સુખી છીએ સુખી છીએ સુખી છીએ કલ્પિત સુખોમાં રાચી રહે અને જીવન પૂરું કરે, તો સાચા સુખની પ્રાપ્તિ તો ક્યારે થવાની હતી? અને સાચા સુખની પ્રાપ્તિ થતી જ નથી. એટલે કર્મોના નાશની જે વાત કરી છે, તો એ દ્વારા કહેવું એમ છે કે ભાઈ તું કર્મ સહિત જે છે એ મલિનતા છે, એ તારું સ્વરૂપ નથી. કર્મ સહિત જો પ્રવર્તી રહ્યો છે એ કઈ તારું સ્વરૂપ નથી. એને તું દૂર કરે ત્યારે તને તારું શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં આવે, ત્યારે તને ખબર પડે કે તું કોણ છો અને કેવો છો, અને તને તારી કેવી દશા છે, કેવી આનંદ સુખ શાંતિની દશા છે. સાચા આનંદની પ્રાપ્તિ ત્યારે થાય છે. બાકી તો સોનાની ઓરને તમે લાવી અને ભરીને રાખી મૂકો, ડબ્બો ભરીને, પછી કહો આ રહ્યું અમારી પાસે અમૂલ્ય વસ્તુ છે. અરે ભાઈ શું અમૂલ્ય છે? તને ક્યાં પ્રાપ્ત છે? એવી રીતે હું ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું, બસ શાસ્ત્રમાં વાત આવી છે અને કર્મ તો અનાદિના છે વગેરે વગેરે આપણે જાણીએ અને માહિતી જ્ઞાનમાં એમને એમ રહ્યા કરીએ, જીવન પૂરું કરીએ. હું તો સીધો સમાન છું, બસ એ પોપટિયું જ્ઞાન જે છે તે બોલ્યા કરીએ, તો શું એનો અર્થ છે કઈ? અને એ જયારે નિર્ણય થયો કે ના ના, એ મલિનતાને તો દૂર કરવી જ છે, એ સોનાની ઓરમાંથી મારે સોનું તો મેળવવું જ છે, હું લાવ્યો છું શું કરવા, એમ જયારે થાય છે, તો એવી રીતે આ હું ભગવાન આત્મા છું એવો મને નિર્ણય મેં કર્યો છે, હું શુદ્ધ છું, તો પછી શુદ્ધતા મારે પ્રગટ કરવી જ છે. ભગવાનની વાણીમાંથી, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી મને એ વાત પ્રાપ્ત થઈ છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, દ્રવ્યાર્થિક નૈતિક શુદ્ધ 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 જ છું. તો મારે શુદ્ધતા પ્રગટ કરવી જ છે અને આ સાથે રહેલી મલિનતા, એ મલિનતા દૂર કરવી છે. એ મલિનતા શું છે? તો કે સમયે સમયે હું નવા કર્મ બાંધું છું અને પૂર્વના કર્મ ખરી જાય છે, નવા હું બાંધું છું, એ કર્મો ઉદયમાં આવે છે, એની સાથે જોડાઈ અને નવા કર્મ બાંધું છું. આ બધું જે ચક્ર ચાલ્યા કરે છે, એ કર્મ એ મારી સાથે અનાદિના રહ્યા છે. એના એ જ કર્મ મારી સાથે રહ્યા છે એમ નથી. કર્મનો સ્થિતિબંધ જે છે એટલે કર્મ તો બદલાય છે, પણ છતાંય નવા બંધાઈ જાય છે, એટલે પાર આવતો જ નથી. તો એ કર્મ રહિત દશા કરવી હોય તો એમ આચાર્ય ભગવાન કહે છે કે જો તારે એવી કર્મ રહિત દશા કરવી હોય, એમ તું કર્મ રહિત દશા કરવા ઈચ્છતો હો તો અમે તને માર્ગ બતાવીએ છીએ. અને પછી કહે છે કે જો કર્મોનો નાશ કરવા ઈચ્છતા હો તો તે પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને, શું કહ્યું? સૂત્રના જ્ઞાતા થઈને, એમ કહ્યું છે અહીંયા. સૂત્રથી અભિગત થઈને, પરમ આગમના જ્ઞાતા થઈને. સૂત્ર કહો કે પરમ આગમ કહો એક જ છે, ભગવાનની વાણી છે, એને જ આપણે સૂત્ર કહીએ છીએ.
એ જ આગમ છે, એ જ ભગવાનની વાણી છે, જીનવાણી છે. એના જ્ઞાતા થઈને એને જેમ છે તેમ પેલા જાણીને અનેક નય દ્વારા જીનેશ્વર ભગવાનની વાણી કહેવામાં આવી છે. ગઈકાલે જ આપણે કૃપાળુદેવના રત્નામૃતમાંથી જીનેશ્વર ભગવાનની વાણી જેને જાણી તેને જાણી છે એ લીટીનો અર્થ કર્યો હતો કે જાણી કોણે જાણી છે, કોણ એને જાણવા વાળો છે? તો કે જેમ કહેવાયું છે તેવો સ્વીકાર કરી અને એવો પ્રયોગ કરે છે અને આત્માની અનુભૂતિ કરે છે, એને જાણી છે. તો એમ પરમ આજ્ઞા જ્ઞાતા થઈને એટલે પહેલા એ વસ્તુનો જેમ છે તેમ સ્વીકાર કરીને, સ્વીકાર ના કર્યો અને માત્ર બોલીએ, નિબંધ લખી નાખીએ, પ્રોફેસરની જેમ ભણાવી દઈએ એમ નહીં. એવું તો અમેરિકામાં પ્રોફેસરો, અહીંયા વ્હાઇટ પ્રોફેસરો પણ અહીંયા જૈન દર્શનનો અભ્યાસ કરાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ એવા કોર્સ લઈ રહ્યા છે અને ઘણું બધું ચાલી રહ્યું છે. એવી ચેર વગેરે થાય છે. જેને જૈનનો જ આવડતો નથી એવા પ્રોફેસરો જૈન દર્શનનો અભ્યાસ કરાવી રહ્યા છે. એવી ચેર છે. એથી શું થઈ ગયું? એક પણ આચાર વિચાર ન મળે, 7 વ્યસનોના ત્યાગ વિના જીનવાણી આત્મા ન પકડાય એવી જેને સમજ નથી એ અભ્યાસ કરાવે છે. અને આપણા લોકો એને માટે થઈ અને બહુ મોટા દાન આપે છે, ચેર કરે છે, બધું કરી રહ્યા છે. ખબર નથી શું છે, પરંતુ એમ નથી. એ અભ્યાસ નથી કહેવાતો. એ પુસ્તક વાંચી નાખીએ અને ગોખી નાખીએ, બોલી જઈએ એ નથી. પરમ આગમના જ્ઞાતા થવું છે. પરમ આગમના જ્ઞાતા થવા માટે થઈ અને એટલી પાત્રતા, યોગ્યતા કેળવવી પડે. એમને એમ નથી થવાતું. આ સ્વાધ્યાય કરીએ એટલે પરમ આગમના જ્ઞાતા નથી થવાતું. સાથે ને સાથે આચરણમાં પણ ઘણી બધી વસ્તુને મૂકવી પડે છે. ત્યારે પરમ આગમના જ્ઞાતા થવાય છે. અને વસ્તુ અનુભવની છે તો અનુભવવા માટેનો સખત પુરુષાર્થ જોઈએ. કોઈ પાર્ટ ટાઈમ વાત નથી કે 2 સ્વાધ્યાય કર્યા એટલે બધી વાત પૂરી થઈ ગઈ. એવી કોઈ વાત જ નથી. અહીંયા સતત પુરુષાર્થ જોઈએ. સતત આખો દિવસ એ જ વાત જયારે રહે છે, હું ભગવાન આત્મા, હું જ્ઞાન આનંદ સ્વરૂપ, હૃદય જે વાત કરી છે એ વાત ઉપર વારંવાર વિચાર થાય. તત્વની વાત જે આવી છે આજે સ્વાધ્યાયની અંદર, એનો વારંવાર વિચાર થાય ત્યારે એ આગમનો સાચો અભ્યાસ થાય છે. એના સિવાય બીજી વાતમાં રસ ન પડે, બીજી કોઈ રુચિ ન થાય. દરેક વાતમાં હું આનાથી જુદું ભગવાન આત્મા છું એવો ભાવ જ્યારે થાય છે ત્યારે સાચા અર્થમાં એનો અભ્યાસ થાય છે અને ત્યારે પરમ આગમના જ્ઞાતા થવાય છે. એમ નથી કે વધારે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ એટલે જ્ઞાતા થઈ જઈએ. અમને નય આવડે છે, 47 નયનો પણ અમે અભ્યાસ કર્યો છે અને બીજા કેટલાય નયને પણ અમે જાણીએ છીએ. અરે ભાઈ, એ બધી વાત તું જવા દે. એ પોપટીયું જ્ઞાન તારું એક બાજુ પર મૂકી દે. પરમ આગમ જે માટે કહેવાયા છે એનું પ્રયોજન પહેલા પકડી અને પછી અભ્યાસ કર. એમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે તો તું આત્મા ભગવાન છો અને જે આત્માની વાત આવે છે, તારી વાત આવે છે, એમ કરીને અભ્યાસ કર. એમ આચાર્ય ભગવાન તો કહે છે. એને સ્વાધ્યાય કહેવામાં આવ્યો છે. સ્વનું અધ્યયન છે તો સ્વ એટલે પોતાના સ્વરૂપનું અધ્યયન થાય છે. સાથે તો સ્વાધ્યાય છે, એ સિવાય સ્વાધ્યાય નથી. એ સિવાય બીજાની વાત છે એમ સમજવાનું. સ્વનું અધ્યયન થાય છે, આત્માનું અધ્યયન થાય છે તો સ્વાધ્યાય છે. એ સિવાય કોઈ સ્વાધ્યાય નથી. એટલે અહીંયા તો આપણે પરમ આગમના જ્ઞાતા થઈને એમ કહ્યું છે. અહીંયા સરસ રીતે શબ્દ મૂક્યા છે કે આ રીતે સૂત્રથી અભિગત થઈને. અભિગત શબ્દ બહુ ગહન શબ્દ છે. અભિગત થવું એટલે એને સર્વ પ્રકારે, એ સૂત્રને સર્વ પ્રકારે તમે સમજીને સ્વીકાર કરો. અને સૂત્રમાં તો એ વાત આવી છે, પોતાના સ્વરૂપની તો વાત આવી છે. તો એવા પોતાના સ્વરૂપનો સર્વ પ્રકારે સમજપૂર્વકનો સ્વીકાર થવો જોઈએ, જરૂરી છે. અને એવો જેને સ્વીકાર થઈ ગયો છે, એવી શ્રદ્ધા થઈ ગઈ છે, ત્યારે એ ખરેખર પરમ આગમનો જ્ઞાતા થયો કહેવાય. અને એમ થઈ અને હવે પછી ધ્યાન કરવાની વાત તો કરી છે. પછી કહે છે કે કાયને નિશ્ચલ કરીને અને મનને સ્થિર કરીને રાગ અને દ્વેષને છોડો. કાયને નિશ્ચલ કરીને અને મનને સ્થિર કરીને અને રાગ અને દ્વેષને છોડો. જ્યારે કાયા અને મનની વાત કરી તો સમજી લેવાનું સાથે પછી એ વખતે વાણી પણ હોય નહીં. એટલે મન વાણી કાયાના યોગ જે છે, મન વાણી કાયાના યોગ જે છે એને શાંત કરી અને સ્વ તરફ વળો. એમ કરવામાં આવે તો જ રાગ અને દ્વેષ છૂટે. એ સિવાય રાગ દ્વેષ છૂટતા નથી. કેટલી સરસ રીતે વાત મૂકી છે. એ પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને પોતામાં સ્થિત રહીને અને મનને રોકીને, કેમ કે રાગ દ્વેષ જે થાય છે એમાં કોઈ શરીરની ક્રિયાથી કઈ રાગ દ્વેષ થાય છે એવું તો છે નહીં.
રાગ દ્વેષ થાય છે તો કેવી રીતે થાય છે? શરીરની ક્રિયાથી રાગ દ્વેષ થાય એવું તો કઈ છે નહીં. રાગ દ્વેષ તો જીવના જે ભાવ જે છે એ ભાવની સાથે પોતે સંગની છે, એટલે એને વિકલ્પો છે. તો વિકલ્પ સાથે જે ભાવ રહ્યા છે એનાથી એને શુભાશુભ ભાવ ને કારણે એને ભવના ભ્રમણ થાય છે. એ બધા રાગ દ્વેષ છે. વિકલ્પોમાં જે સાથે રહેલા જે ભાવ, જેને આપણે શુભ અથવા અશુભ કહીએ છીએ, તો ત્યાં જ રાગ દ્વેષ છે. એમાં ત્યાં જ કસાય છે. મંદ કસાય છે તો શુભ ભાવ છે, તીવ્ર કસાય છે તો અશુભ ભાવ છે. 9 પ્રકારના 9 કસાય છે. ક્રોધ, માન, માયા, લોભ, આપણે જે બધું કહીએ છીએ એ બધું. તો કોઈને એમ કહી દે કે ભાઈ તું રાગ દ્વેષને છોડી દે. ઉપદેશકો આપણને કહેતા આવ્યા છે, આપણે કેટલાય વર્ષોથી એ સાંભળતા આવ્યા છે. ઉપદેશ શક્ય છે કે ભાઈ રાગ દ્વેષ છોડો તો છૂટી જાય. એ કઈ કોઈ વસ્તુ છે કે આપણે છોડી દઈએ, આત્માથી મૂકી દઈએ? આત્મા એક થેલી પકડી હોય ને કોઈ કે થેલી છોડી દો, આ છોડી દીધી, એમ છૂટી જાય? એમ રાગ દ્વેષ કઈ છોડવાની વસ્તુ એ રીતે છૂટી જાય છે. ત્યારે વિચાર કર્યો કે રાગ દ્વેષ છોડો કે છે તો કેવી રીતે છોડવા? રાગ દ્વેષ ક્યાં ને કેવી રીતે થાય છે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે રાગ દ્વેષ તો દરેક વખતે થઈ રહ્યા છે. દરેક સમય મનની સાથે જોડાઈ અને પરનું લક્ષ કરે છે ત્યારે એને રાગ અથવા દ્વેષ કાંઈક ને કાંઈક તો થયા જ કરે છે. શુભ અશુભ ભાવે જ પ્રવર્તે છે ને જી. રાગ દ્વેષ છૂટે કેવી રીતે? રાગ શુભ ભાવ થાય તો એ રાગ છે, છૂટે કેવી રીતે? કેમ કે ઉપયોગ ત્યાં રહ્યો છે, બહારમાં ઉપયોગ રહ્યો છે, ત્યારે એને રાગ દ્વેષ થયા વિના રહેવાના જ નથી. એટલે ઉપયોગ ક્યાં છે? મન સાથે જોડાય છે. ભલે બહારની વસ્તુને જોતો નથી, આંખ બંધ કરીને બેઠો છે, ઇન્દ્રિય જ્ઞાન નથી કઈ, અને મનમાં જ રહ્યો છે, તો મન સાથે જોડાય છે તો સ્મૃતિમાં જે કંઈ પડ્યું છે એનો વિચાર કરીને છેવટે કરે છે શું? કાંઈ પણ વિચાર તમે કરો, કંઈ પણ કલ્પના કરો, કોઈ પણ વિકલ્પ થાય તો એની સાથે રહેલો ભાવ જરાક છૂટો પાડશો તો ખ્યાલ આવશે, કાં તો એ શુભ હશે ને કાં તો એ અશુભ હશે. એ રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. એ રાગ દ્વેષ એ જ રીતે છે. મન સાથે જોડાયા હોઈએ અને રાગ દ્વેષ ન થાય એમ બને જ નહીં. મન સાથે તો અનાદિનો આ જીવ જોડાયેલો રહે છે. સંગની થયો ત્યારે મન સાથે જોડાયો છે, અને સંગની ન હતો ત્યારે એને તો શુભાશુભ ભાવ તો થતા જ હતા. એને ક્યાં આત્મ સ્વરૂપનું ભાન હતું? અત્યારે સંગની થયો છે તેને બે વાત ખબર પડી છે. ત્યાં મન, વાણી, કાયા જે છે એ યોગ છે. એના નિમિત્તે એ બહારમાં ને બહારમાં રોકાઈ રહે છે, અને એને બદલે એનાથી જુદી, તદ્દન ભિન્ન જુદી વસ્તુ એ પોતાનું સ્વરૂપ છે. એટલી વાત એને સમજણ પડી છે. અને એ મન, વાણી, કાયા આ બધાની સાથે જે જોડાઈ રહ્યું છે પોતાનું જ જ્ઞાન છે. એ પોતાનું જ જ્ઞાન છે. ઇન્દ્રિયો સાથે જોડાઈ રહેલું પણ એ જ્ઞાન પોતાનું જ છે. તો એ જ્ઞાન એ ઉપયોગમય છે. દર્શન અને જ્ઞાન, એ ચેતના એ ઉપયોગમય છે. અને એ ચેતનાના ઉપયોગને એ સ્વ તરફ વાળે તો પછી રાગ અને દ્વેષ થતા નથી. સ્વ તરફ વાળે ત્યારે જ રાગ દ્વેષ છૂટે છે. અહીંયા રાગ દ્વેષ છોડે છે એનો અર્થ એ છે કે ઉપયોગને સ્વ તરફ વાળી દે. અને ઉપયોગને સ્વ તરફ વાળવા માટેની વિધિ, એવી વિધિ જ્યારે જીનવાણીનો પૂરેપૂરો અભ્યાસ કરે છે, એ નિર્ણય કરે છે પોતાના સ્વરૂપનો, અને એવી પાત્રતા પણ કેળવે છે, ત્યારે એ કરી શકે છે. અને એ વિધિપૂર્વક, એટલે કે એવી નિર્વિકલ્પ ધ્યાનની વિધિપૂર્વક, અને એ વિધિમાં એમ કે છે કે સ્થિત રહીને, પુત્રના જ્ઞાતા થઈને પછી પોતામાં સ્થિત રહીને અને મનને રોકીને એ આખી વિધિ બતાવી અને સ્વ તરફ વળી જા. પહેલા તો મનનું આલંબન રહેશે એક વિકલ્પ, અને ત્યાર પછીથી સ્વ તરફ વળી જા એમ કે છે. કાયાને નિશ્ચલ કરીને અને મનને સ્થિર કરીને રાગ અને દ્વેષને છોડો, એટલે ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવો. કેટલી સરસ રીતે વાત મૂકી દીધી છે. 2 લીટીની અંદર તો આખી વાત મૂકી દીધી છે. જરાક વિચાર કર્યું કે આટલી બધી વાત શા માટે આચાર્ય ભગવાને કહ્યું હશે, કે જો કર્મોનો નાશ કરવા ચાહતા હો તો એ વાતને પણ આપણે સમજ્યા. અને કેવી રીતે કરવું, શું કરવું, એની તો કેટલી ટૂંકાણમાં બધી વાત મૂકી દીધી. આ કરવા યોગ્ય છે. એ પછીથી 23મી ગાથા છે. એમાં કહે છે, વિષયેષુ પવટ્ટતમ ચિત્તમ ધારેત્તુ અપણો અપ્પા
જાય એ અપ્પાણેણમ જોશો પાવે ખલુ શ્રેયમ. એના અર્થમાં કહે છે કે જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને પોતાના આત્માને પોતા વડે ધ્યાવે છે તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. જો 22મી ગાથા જે છે એની પૂર્તિ કરી છે, એને જ વધારે સ્પષ્ટ કરી છે કે આગળ કેવી રીતે કરવું છે. આ કરવાનો નિર્ણય કરીને આગળ વધે છે તો એ ચલિત ન થાય અને એમાં વધારે આગળ વધે એમાં સમજાવે છે. કેમ કે ત્યાં તો પૂછ્યું પહેલા કે ભાઈ તારે કર્મોનો નાશ કરવો છે અને પછી આ વાત કરી. અને હવે એ છે કે તને કદાચ હજી એમ ઢીલો પોચો તું પડ્યો હોય ને તને એમાં ઠીક છે કર્મોનો નાશ કરીએ છીએ, તો કે છે કે જો સાંભળ, જેને એવો નાશ કર્યો છે એને શું કર્યું છે, કેવી રીતે કર્યું છે સાંભળ. હજી ઘણાને એમ છે કે થાય છે, ધીરે ધીરે ધર્મ થાય છે, આપણે ક્યાં ભગવાન થઈ જવાના છે. તમે 1000 જૈનોને પૂછશો, જે પોતાની જાતને જૈન ચવડા છે એમાંથી કઈ પૂછશો તો કેટલા એમાં એમ કહેશે કે ના ના અમારે સિદ્ધ થવું છે, એવું કહેવા વાળા કેટલા મળે છે. જરાક વિચાર કરવા જેવી વાત છે કે આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ, બરાબર છે, આપણે ક્યાં એ ભગવાન થઈ જવાના છીએ. હજી એમના મનમાં તો એમ જ છે. કેટલાકને તો ખબર જ નથી કે પોતાને ભગવાન થવાનું છે. પોતે અત્યારે દ્રવ્યથી ભગવાન છે અને પર્યાયમાં ભગવાન થવાનું છે એવો વિકલ્પ નથી. એવા કેટલાય લોકો પડ્યા છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે સાંભળ, એવો નિર્ણય કરી અને જેઓ જે પોતે સ્વરૂપ તરફ વળ્યા છે એ શેને પ્રાપ્ત કરે છે એમ પછી વાત કરી છે. અને જે એ તરફ નથી વળતા એ બહાર ને બહાર રહે છે. એટલે કે છે કે જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને, કેમ કે વિષયોમાં મન લાગે છે, વિષયોમાં મન લાગે છે. મન વિના એકલી વાણીથી વિષય નથી થતો, એકલી કાયાથી વિષય નથી થતો, કાયાથી કાંઈ જ થતું નથી. ખરેખર તો એ વાતને સમજી લેવાની જરૂર છે. કાયાના હલનચલનથી કાંઈ કર્મનો બંધ પડતો નથી. જો એવો બંધ પડતો હોય તો કેટલાય ડોક્ટરો જે છે નરકમાં જવા જોઈએ. ઓપરેશન કરે છે, માણસ મરી જાય છે. એમણે પણ શું કર્યું? નાઇફ જ વાપરીને નાઇફ વાપરીને પેટ ચીરી નાખ્યું અને અંદરથી કેટલું બધું આંતરડા આમ તેમ કર્યા, આરું આ બધું કર્યું અને છેવટે પેલો મરી ગયો. એમને બીજી રીતે જોવા જઈએ તો એને શું કર્યું? પેલો જે ખૂન કરવાના ઈરાદે આવ્યો છે એ પણ એ જ કરે છે કે પેલાના પેટમાં ચપ્પુ મારે છે, પેટ ચીરી નાખે છે. બંનેની ક્રિયા તો એક પ્રકારે સરખી જ છે. પેલો નરકમાં જાય છે અને આ નરકમાં નથી જતો. આને તો પુણ્યનો બંધ પડે છે, કેમ કે એના ભાવ સાથે, ક્રિયા સાથે શું સંબંધ છે? એને તો બચાવવાનો ભાવ હતો. ડોક્ટરને તો એને તો બચાવવાનો ભાવ હતો અને કાપે છે, ચીરે છે, જે કાંઈ કરે છે એમાં. અને પેલાને તો મારવાનો ભાવ છે અને કદાચ એ મારી ન શકે પેટમાં, અને તોય એ તો નરકમાં જાય, પેલો મરે નહીં તોય. એટલે ક્રિયા સાથે, શરીરની ક્રિયા સાથે કર્મબંધને કાંઈ સંબંધ નથી. તો વાણી સાથે તો પછી વાણી સાથે ક્યાંથી સંબંધ હોય? વાણી શું છે? પૂતગળ પરમાણુ જે છે, ભાષા વર્ગના પરમાણુની પર્યાય છે, એવી વાણી છે. પણ એની સાથે શું ભાવ છે? શરીરની ક્રિયા જ કરે છે એ વખતે એને શું ભાવ છે, અને વાણી કરે છે ત્યારે પણ એને શું ભાવ છે? તો ભાવ કેવી રીતે છે? એ ભાવ કેવી રીતે છે? એની સાથે રહેલો મન અને વિકલ્પ. મન દ્વારા જે વિકલ્પ જે છે એ વિકલ્પ પછી એ ક્રિયા થાય કે ન થાય, એ ક્રિયા થાય કે ન થાય, એ વાણી નીકળે કે ન નીકળે, પણ એ મન સાથે જોડાય છે તો એ જ વખતે એને એવો ભાવ હોય છે. તો મુખ્યતા શેની થઈ? મુખ્યતા શેની થઈ? મનની. તો આખો પુરુષાર્થ જે કરવાનો છે એમાં દરેક વખતે આપણે મન દ્વારા જ મનને રોકવાનું છે. કેમ કે પુરુષાર્થમાં હજી વિકલ્પ દ્વારા જ આપણે સ્વ તરફ વળવાનું છે. વિકલ્પ દ્વારા જ આપણે ખોટા વિકલ્પમાં જઈએ છીએ, એવો નિર્ણય કરવાનો છે. વિકલ્પ દ્વારા જ આપણે અશુભ ભાવમાં જઈએ છીએ, એનો પણ નિર્ણય કરવાનો છે. વિકલ્પ દ્વારા જ આપણે ખોટે રસ્તે છીએ, એનો પણ નિર્ણય કરવાનો છે. એ બધું મન દ્વારા તો કરવાનું છે. એટલે એ બધાએ મનની ક્રિયા જે થઈ એ બધી આખી જે થઈ એ વિકલ્પ રૂપ થઈ. એને સાચા માર્ગે મનને લઈ જઈ અને એ બધા નિર્ણયો કરીને પોતાની ભૂલોનો સ્વીકાર કરી અને આગળ વધવાનું છે. એટલે આ મન સાથે લાગેલું જે જ્ઞાન છે એ વખતે પણ પોતાના જે થતા ભાવ જે છે એને જાણે છે, શુભ કે શુભ ભાવને જાણે છે. એટલે એ ક્રિયા થઈ શકે છે, એ મનમાં એ ક્રિયા થઈ શકે છે. તો જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને, હવે એ મન જો વિષયો તરફ જતું હોય તો એને રોકે. રોકવાની ક્રિયા કોણ કરે છે?
કઈ રીતે થાય છે એનું મિકેનિઝમ જો એ સમજી લે તો બહુ સહેલું છે. રોકવાની ક્રિયામાં દરેક વખતે જે વિકલ્પ આવ્યો છે અને જે ભાવ થયો છે એ વખતે જરા કે અટકે તો એને ખ્યાલ આવે છે કે જ્ઞાન એને સમજાવી દેશે કે આ જે ભાવ હતો એ સારો હતો કે ખરાબ હતો. જ્ઞાન એને એનાથી જુદું રહે છે. જ્ઞાન જેમ છે તેમ જ જાણે છે. શુભ ભાવ આવ્યો છે તો જ્ઞાન એને શુભ તરીકે જાણે છે, અશુભ ને અશુભ તરીકે જ્ઞાન જાણે જ છે. જરાક બ્રેક મારે તો ખ્યાલ આવે, અરે આ ભાવ, આવો વિકલ્પ, આવી વાત, આવો નિર્ણય, આવી વિચારણા, આ બધું આવું મને ન હોય. જ્ઞાન એને તરત જ બતાવી દે છે. અને દરેક સમય જરાક કંઈક વાત થાય ને દરેક સમય એને પાછું વાળીને જોવું, એટલે કે જ્ઞાનમાં એને વિચાર કરવાનો છે કે તો એ જ્ઞાન એને તરત જ ચેતવે છે કે ભાઈ તે જે વાત કરી, તે વિચાર કર્યો, કોઈના વિશે ઠીક નથી કર્યો. આ પ્રક્રિયા જે છે એને જ આપણે પ્રતિક્રમણ કહીએ છીએ. પાછો વળી જા, પાછા વળવા માટે આપણો જ્ઞાનનો ઉગાડ જે છે પર્યાપ્ત છે. આપણને મતિષ્ઠ જ્ઞાન જેટલો જે જ્ઞાનનો ઉગાડ મળ્યો છે એ દ્વારા આપણે પાછા વળી શકીએ છીએ. અને એ રીતે મનને રોકવાનું છે. ગમે ત્યાં જતા મનને એમ રોકવાનું છે. જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને પોતાના આત્માને પોતા વડે ધ્યાવે છે. હવે એમાં પછી તો મનને રોકવા વાળો જે આખો પુરુષાર્થ જે થયો તો એમાં પણ એક જ્ઞાન છે. અને એ જ જ્ઞાનનો ઉપયોગ જે છે એને એ આત્મા તરફ વાળે છે. જે જ્ઞાન ઇન્દ્રિયો અને મન દ્વારા જે વહી રહ્યું હતું એ જ્ઞાનને હવે એ આત્મા તરફ વાળે છે. ભલે ને એ વિષયો જે ધર્મના વિષયો હોય તો પણ એને પોતા તરફ વાળે છે. સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત કરી છે કે તું નયોની લક્ષ્મીને પણ સમાવી દઈ અને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી દે. તો એમ જે આત્મા પોતા તરફ જ્ઞાન દર્શનના ઉપયોગને વાળે છે ત્યારે આત્માને પોતા વડે એટલે જ્ઞાન વડે, પોતે તો જ્ઞાન સ્વભાવી છે ને, તો પોતા વડે ધ્યાવે છે, જ્ઞાન દ્વારા ધ્યાવે છે, એને અનુભવે છે, એમાં એકાગ્રતા કરે છે. તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. શ્રેયનો અર્થ શું? શ્રેય એટલે કોને શ્રેય કહેવું? જો શ્રેય જે છે એ તુલનાત્મક નથી. આના કરતા આ સારું એમ શ્રેય એમ એવો અર્થ નથી. શ્રેયને તુલનાત્મક ન સમજવું પ્રભુ. આપણે એમ કહીએ કે રૂપિયામાં કમાવું એના કરતા ડોલરમાં કમાવું સારું. આ ફાટેલા વસ્ત્ર કરતા નવું વસ્ત્ર જે છે તે સારું. એ કમ્પેરિઝનો જે કરીએ અને આના કરતા સારું એમ અહીંયા શ્રેય ને તુલનાત્મક ક્યારેય સમજવું નહીં. શ્રેય એક જ છે. શ્રેય એટલે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, એ જ શ્રેય છે. એ જ શ્રેય છે. શુભ ભાવ અશુભ ભાવ કરતા શુભ ભાવ સારો તો શ્રેય ના, એ શ્રેય કહેવાતું નથી. કેમ કે આત્મા છેવટે પામે છે તે શ્રેયને પામે છે અને શ્રેય તુલનાત્મક નથી. એ એક જ છે. એને કોઈ ઉપમા આપી શકાતી નથી. ધર્મની અંદર એને શ્રેય કહેવામાં આવે છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જેની સાથે બીજા કોઈની તુલના થઈ શકતી નથી. તો તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.